સુરતના વરાછાના ધારાસભ્ય કુમાર કાણાણીએ મહાનગરપાલિકા કમિશનરને પત્ર લખીને ગંભીર આરોપ લગાવ્યા. વસ્તી ગણતરીના કાર્યક્રમના બહાને વિકાસ અને રોજિંદા કામ ખોરંભે પડતા હોવાનો કુમાર કાણાણીએ આરોપ લગાવ્યો. કાણાણીએ પોતાના પત્રમાં ઉલ્લેખ કર્યો કે છેલ્લા 5 દિવસથી કોઈપણ અધિકારીને કામ માટે ફોન કરો તો એક જ જવાબ મળે છે કે વસ્તી ગણતરીની ટ્રેનિંગમાં છે કાં તો મીટિંગમાં છે. કુમાર કાણાણીએ સ્પષ્ટ કહ્યું કે વસ્તી ગણતરીનો કાર્યક્રમ તો કરવો જ પડશે, પણ તેનો મતલબ એ નથી કે વિકાસના કામો ખોરંભે ચડી જાય. કાણાણીએ તો એવો પણ સવાલ કર્યો કે ચોમાસું આવી ગયું છે ત્યારે પ્રી મોન્સૂનની કામગીરી કેવી રીતે કરશો? અનેક સોસાયટીમાં પાણી, ગટર અને રસ્તાના કામ ચાલી રહ્યા છે. જો ચોમાસા પહેલાં એ કામ પૂરા ન થાય તો રહીશો સોસાયટીમાં પણ નહીં જઈ શકે એવી સ્થિતિ થશે. વસ્તી ગણતરીના નામે લોકહિતના કામો ખોરંભે પડે તે બિલકુલ યોગ્ય નથી. વસ્તી ગણતરીની કાર્યક્રમ સારી રીતે પાર પડે અને લોકહિતના કામો પર તેની અસર ન પડે તેવું આયોજન કરવાની કુમાર કાણાણીએ માંગ કરી. જાણે મ્યુનિસિપલ કમિશનરની ટીમ આખી વસ્તી ગણતરીમાં લાગી હોય અને બધું જ કામ ઠપ થયું હોય એવું એક વાતાવરણ ઊભું થયું છે. વસ્તી ગણતરી થાય એ બરાબર છે, પરંતુ એનો મતલબ એવો નથી કે મ્યુનિસિપલ તંત્ર આખું ખોરંભે પડી જાય, ઠપ થઈ જાય. આયોજન કરવું પડે, વસ્તી ગણતરીનો કાર્યક્રમ પણ થાય અને રોજિંદા કામો, વિકાસના કામોને ખોરંભે ન પડે, એમાં અડચણરૂપ ન થાય. ચોમાસું માથે છે, પ્રી મોન્સૂન કામગીરી શું થવાની છે? અનેક સોસાયટીની અંદર વિકાસના કામો, ડ્રેનેજના, પાણીના, રોડના કામો ચાલુ છે. ચોમાસું માથે છે. જો સમયસર પૂર્ણ ન થાય તો સોસાયટીમાં લોકો જઈ ન શકે એવી પરિસ્થિતિનું નિર્માણ થવાનું છે. ને એટલા માટે મેં સાવચેતી રૂપે મ્યુનિસિપલ કમિશનરને એક પત્ર લખ્યો છે કે વસ્તી ગણતરીના કાર્યક્રમને કારણે તંત્ર ઠપ ના થાય, વિકાસના કામો, રોજિંદા કામો ખોરંભે ન પડે અને સમયસર પૂર્ણ થાય, સમયસર કામો થાય, એ માટે મેં એમનું ધ્યાન દોર્યું છે.